નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે કુંવારિકા પૂજન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગોરવા જીઆઈડીસીના કોમન પ્લોટમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામી ફાઉન્ડેશનના પ્રમુખ સની સ્વામી અને તેમના ધર્મપત્ની વિરાજ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ ભાજપના મહામંત્રી રમેશ પટેલ સહિતના અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે કુલ 131 કુંવારિકા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ કન્યાઓને ભોજન પ્રસાદ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ શ્રી સ્વામી ફાઉન્ડેશનના પ્રમુખ સની સ્વામીને આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કુંવારિકા કન્યાઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રિ અને આસો મહિનામાં આવતી નવરાત્રિ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ સમયમાં માતાજીની આરાધના કરવામાં આવે છે, પૂજન અર્ચન કરવામાં આવે છે. આપણા ત્યાં કુંવારિકાઓનું પૂજનનું પણ એક અલગ મહત્ત્વ છે અને અનેક ઘરોમાં આ કુંવારિકા પૂજન થતું હોય છે. પણ સ્વામી ફાઉન્ડેશને એક અલગ આયામમાં શરૂ કરીને આજે 131 દીકરીઓનું કુંવારિકા પૂજનનો જે કાર્યક્રમ રાખ્યો છે. ખરેખર માતૃશક્તિને તો આપણે રોજે પૂજન કરવું જોઈએ, અને આ પ્રતિક સ્વરૂપ આ ચૈત્રી મહિનામાં માતૃશક્તિને આપણે પૂજન કરીને માતાજી પાસેથી જે શક્તિ માંગીએ છીએ એ જ પ્રકારે આરાધના કરીએ છીએ. તો એ આ જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમ કરવા બદલ સ્વામી ફાઉન્ડેશનના શ્રી શનિભાઈ, એમના ધર્મપત્ની વિરાજબેન, એમના સૌ સહયોગીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું અને ભવિષ્યમાં આવા સારા કાર્યક્રમો કરતા રહે એ પ્રકારની પણ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ચૈત્રી નવરાત્રિ હિન્દુઓના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા કુંવારિકાઓનું પૂજન તથા ભોજન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રિ એક સ્ત્રી છે, મા દુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સતત 4 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે. માતાજી અમને અમારા ચામુંડમાં એટલી શક્તિ આપે છે કે આ કાર્યક્રમ અમે 61 દીકરીઓ, એની પહેલાં 25 દીકરીઓ, પછી 61 દીકરીઓ, એના પછી 101 દીકરીઓ અને લાસ્ટ ટાઈમ 121 ને આ વખતે 131 દીકરીઓને અમે ભોજન તથા પૂજન કરવાના છે. ત્યારે માતાજી આ જ રીતે અમને શક્તિ આપે જેથી કરીને અમે આવા ધર્મ કાર્યો કરી શકીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કુંવારી કન્યાઓ એ માં જગદંબાનું સાક્ષાત સ્વરૂપ છે. તો અને આપણા હિન્દુ ધર્મમાં પણ નારી શક્તિને સન્માન મળે એ માટે આ પરંપરા, આ કાર્ય કરવામાં આવે છે. અને શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશ સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે કાર્યરત રહે છે એવી આ સંસ્થા છે. આજ રોજ અમે 131 દીકરીઓની પૂજન કરી, તેઓને ભોજન કરાવી અને સાથે એ લોકોને ભેટ અર્પણ કરવાના છે. તો આ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. અમારા આ કાર્યમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ પણ જોડાયા છે. જય માતાજી.